સાહેબ, આજે તમે કામગીરી કરવા આવ્યા હતા એ બાબતે આજે અમે તમને પંચરોજ કામ સ્થળ ઉપર કરીને આપ્યું છે કામ અટકાવવા માટે. તો એમાં તમે કામ અટકાવો છો કે નથી અટકાવો? ના, અત્યારે તો અમે કામ અટકાવતા નથી, કારણ કે અમારે ઉપલી અધિકારી જ્યાંથી સૂચના હશે ત્યારે કામ પૂરું કરવાનું છે. એટલે ત્યાંથી ઉપરથી ઉપલી અધિકારીની સૂચના આવશે તો અમે કામ અટકાવશું, બાકી એટલે કામ ચાલુ જ રાખશું. સાહેબ, એ ગૌચર જગ્યા છે તો એ છતાં નહીં અટકાવો? ના, ઉપર હાલ હવે અમને કોઈ સમાચાર નથી. ઉપરથી જે ઉપલી અધિકારી અમે એનું ખાલી અમે પાલન કરીએ છીએ અત્યારે. તમે સાહેબ ઉપલા અધિકારીને આ વસ્તુ મોકલી છે? હા, મેં મોકલાવી છે. અચ્છા, એનો કોઈ પ્રત્યુત્તર સામે ના, આવ્યો છે? પ્રત્યુત્તર હાલ હજુ આવ્યો નથી. આવશે તો જો ઉપલી અધિકારી સૂચના આવશે તો હાલ ઘડી કામ બંધ કરાવી દઈશ. હા, પંચરોજ કામ હું સાહેબને કરી દઉં છું. તો અત્યારે સાહેબ એને વોટ્સઅપ હા, કરી દઉં. મારું નામ નિર્મળ વાટલિયા છે અને ગામ ભમર છે. અત્યારે અમારા ગામમાં ગામ ભમરમાં જે અમારે 208 સર્વે નંબર છે એ સર્વે નંબર એ ગોચરની જગ્યાવાળો સર્વે નંબર હું 7/12 દેખાડી શકું અને અમારા ભમર ગામનો નકશો છે એમાં પણ તમને દેખાડી શકું. આ સર્વે નંબર 208 પૈકી જે છે એ અમારો ગોચરનો સર્વે નંબર છે. એ ગોચરના સર્વે નંબરમાં છેલ્લા ઘણા વર્ષોથી અમારા ગામના 5000થી પણ વધારે પશુધન છે એ ત્યાં ચરે છે. પરંતુ આ સરકારની અને અધિકારીઓની મિલીભગતથી ખાણ ખનીજના જે માફિયાઓ છે એ માફિયાઓને આ જગ્યા બ્લેક ટ્રેપના ખનન માટે આપવામાં આવી છે. અમારા ગામના પશુપાલકો હોય કે એ જગ્યા ઉપર સિંહનું રહેણાંક હોય, નીલગાય રહેતી હોય, આ 208 સર્વે નંબરમાં જે ખાણ ખનીજની પ્રક્રિયા થઈ, પ્રક્રિયાના આધારે જે નીલગાય છે આજુબાજુના ખેતરોમાં જવા માંડી, જે સિંહ છે એ સિંહ ગામમાં આવવા માંડ્યા અને પશુના શિકાર કરવા માંડ્યા. 2019માં ફોરેસ્ટ વિભાગે પણ આ 208ના સર્વે નંબરમાં 1600 વૃક્ષો વાવ્યા હતા. એ વૃક્ષો પણ આ સર્વે નંબરમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, વૃક્ષોને વેચી નાખવામાં આવ્યા છે. સરકારમાં અમે રજૂઆત કરી, કલેક્ટર મારફતે અમે લડાઈ લડી, પરંતુ કલેક્ટર કચેરી દ્વારા અમને જે કંઈ પરિપત્રો આપવામાં આવ્યા, અમે પીજીવીસીએલને પણ આ પરિપત્રો આપ્યા, પરંતુ પીજીવીસીએલને આજે અમે સોગંદનામું આજે અમે પંચરોજ કામ કર્યું, પરંતુ પંચરોજ કામમાં અમે કામ અટકાવવા માટે પણ સહી સિક્કા અમે કર્યા, પરંતુ માનવામાં આવ્યું નથી. અને આજે બળજબરીપૂર્વક હિટલરશાહી તાનાશાહી શાસનથી અધિકારીઓ પોતાની કામગીરી આજે શરૂ કરેલ છે.